અને આ વચ્ચે મોટા સમાચાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મોડી રાત્રે આવશે અમદાવાદ। પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે। વેજલપુર, સાબરમતી તથા વાવોલ વિધાનસભાની મુલાકાત પણ લેવાના છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, અમિત શાહ આજે અમદાવાદ આવવાના છે, ઉત્તરાયણની ઉજવણી તો કરશે કાર્યકર્તાઓ સાથે, પરંતુ શું મહત્વની બેઠક થઈ શકે છે? देखो बैठक हमणा कोई प्लान नहीं कराई केम के स्वाभाविक रीते उत्तरायण दिवस उत्तरायण पर तहेवारना दिवसोमां जे कार्यकर्ताओ होय छे के सामान्य लोको होय छे ते परिवार साथे रहता होय छे। परंतु जो केंद्रीय गृहमंत्री अमित शाहनी वात करवामां आवे तो हमेशा ते कोई पण तहेवार होय ए परिवार साथे ज वितावता होय छे। ए दिवाળી होय के उत्तरायण होय परिवार साथे एक जे समय छे ते आपता होय छे। આજની વાત કરવામાં આવે તો આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી જશે। આવતીકાલે જગન્નાથ મંદિર સવારે જઈ શકે છે, તેની સાથે એકાદ ગૌશાળામાં પણ જે મુલાકાત છે તે લઈ શકે છે। ત્યારબાદ જે કાર્યકર્તાઓ સાથેની વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓ સાથે તે પતંગ પણ ચગાવશે। તેની માટે 3 જે વિધાનસભાઓ છે તે નક્કી કરવામાં આવી છે। વેજલપુર વિધાનસભા કે જેના ધારાસભ્ય અમિત ઠાકર છે, તેની સાથે સાબરમતી વિધાનસભા કે જ્યાંના ધારાસભ્ય હર્ષદ પટેલ છે અને ગાંધીનગરની વાવોલ વિધાનસભા કે જેના ધારાસભ્ય રીટાબેન પટેલ છે। આ ત્રણેય વિસ્તારની મુલાકાત લેશે અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે એક ફોર્મલ વાતચીત કરશે અને જે ઉત્તરાયણ છે તેની પણ મજા માણશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પણ આ પ્રકારે જે ફોર્મલી કાર્યકર્તાઓને મળતા હોય છે તેનાથી કાર્યકર્તાઓમાં પણ અલગ પ્રકારનો એક ઉત્સાહ બનતો હોય છે અને જે દર વખત ઉત્તરાયણમાં જોવા મળતું હોય છે એ આવતીકાલે પણ જોવા મળશે। જી કિંજલ, આભાર આપનો। એટલે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ખાસ ઉજવણી કરવાના છે અમિત શાહ। આજે અમદાવાદ આવી જશે। ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે પણ ઉત્તરાયણની ઉજવણી કરશે, સાથે જ વેજલપુર, સાબરમતી તથા વાવોલ વિધાનસભાની મુલાકાત પણ લેવાના છે।